ભાઈને કોકે કીધું કે તમારો છોકરો 1.5 મહિના થયા નથી નાહ્યો. કયો નાહી લે? લાકડી લઈને આવ્યા. નાહી લે કે પેલા ખાઈ લો? અરે નાહી લે કે ના પેલા ખાઈ લો પછી નાહી લો. 1.5 મહિના થયા નાહ્યો નથી, તને કાંઈ થતું નથી? કે થાય છે ને બાપુજી. કે શું? કે હજી હમણાં જ નાહ્યો હોય એમ થાય. લે એલા રહેવા દ્યો. 2-3 વર્ષે ભૂકી જવાની તૈયારી થાય ને ત્યાં વળી કોકે પાણો માર્યો હોય, પાછું લોહી નીકળે, વળી ભૂકી દાબે. અમુક તો ભૂકી હોતા ગુજરી ગયા. બોલો, ભૂકિયા પરિવાર ઠેઠ સુધી ભૂકી ભેગી ગઈ. હવે અત્યારે તમે જુઓ ડોક્ટરો કેવા આવ્યા છે. એક ઇન્જેક્શન મારી હોય નાખી દેવા. નહીં તો પેલા તો 6 મહિના એકની એક હો હલાવતા છે. એટલે કોથરા સીવવાના હુયા જેવી થઈ જાય. સાહેબને કીરે તેડીએ ડૉક્ટરને કે ગરમ પાણી મૂકો. પિત્તળિયા પ્રાઇમસ હળગાવ્યો હોય, પાણીની ટોપલી, એમાં હોય નાખે, ચીપિયાથી પકડીને કાઢે, લૂહીનોમાં ચડાવીને શીશીમાં ભરાવે. દર્દી હું તો કે હોય 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 હોય. તો કીધું ક્યાં આજી ન્યા આવ્યા? ઇન્જેક્શન દેતા તાવ વયો જતો, પણ 6 મહિના ઇન્જેક્શન દુખતા આવી ગાંઠું થઈ જતી. સાહેબને કહેવા જાય ઇન્જેક્શન દુખે કે બરફ કહો. કીધું બરફના રૂપિયા હોય તો બરફ ગોલા ન ખાય. કહેતા હોય પાણો કહી. કીધું આમાં અત્યારે એક ઇન્જેક્શન માં હોય નાખી દે. બોલો, પથરીના ઓપરેશન દૂરબીનથી થતા હોય. બોલો, આ કેવી જમાવટ. દર્દી હૂતો જોતો હોય કટક્યું થાય એમ. કારણ કે એને બજારમાં કરવી હોય, પછી આ પેટમાં કરવી પડે. હા, ઘણા પાણી ગાળીને પીએ છે, લોહી ડાયરેક્ટ પીએ. કીધું રહેવા દો. હા, અહીંયા પૂજ્ય સ્વામીજી એમ કહે છે કે ગરીબ માણસના દુઃખમાં ભાગ લેવો. હા, હકીકતમાં તમે બીજાને દુઃખી જોઈને દાન કરો ને તો એનો પાવર ન રાખો કે અમે દાન કર્યું. નહીં, સામેવાળા સારું દાન નથી કર્યું, એની પીડા જોઈને આપણને અંદર પીડા થઈને આપણી અંદર પીડા ડામવા માટે થઈને આપણે દાન કરીએ છીએ.